દુષ્કર્મ આચરવામાં આવ્યું। પાડોશીએ જ સગીરા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આ સગીરાને જ્યારે 6 મહિનાનો ગર્ભ રહ્યો ત્યારે આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, આ સગીરાને કઈ રીતે બહેલાવી ફુસલાવી હતી? શું તેને કોઈ ધમકી આપી હતી આ દુષ્કર્મીએ? શું વિગતો સામે આવી? પ્રીતિ, ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે। ગીર સોમનાથમાં એક સ્થળે જ્યાં સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે। જે સગીરા છે એના પાડોશમાં જ જે આરોપી નરાધમ રહેતો હોય અને સગીરાને ઘરકામ કરવા માટે બોલાવી હતી અને ત્યારબાદ બળજબરીપૂર્વક તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। વારંવાર ત્રણેક વખત સગીરા સાથે આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। સગીરાને તાજેતરમાં જ પેટમાં દુખાવો ઉપડતા તેમના પરિવાર દ્વારા તેમને દવાખાને લઈ જવામાં આવેલ અને ત્યારે આ ઘટના સામે આવી હતી કે સગીરાના પેટમાં 6 માસનો ગર્ભ છે। તબીબના જણાવ્યા બાદ પરિવાર શોકમાં ગરકાવ બન્યો હતો અને ત્યારબાદ પરિવાર દ્વારા આખી સમગ્ર ઘટના સગીરા પાસે જાણતા સગીરાએ જણાવ્યું હતું કે પડોશમાં જ રહેતા આ ઈસમે તેમની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું છે અને સગીરાને તેના પિતા અને પરિવારને મારી નાખવાની ધમકી આપીને કોઈને પણ ન કહેવા ધમકાવતો હતો। ત્યારબાદ જે પરિવારે છે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પ્રભાસ પાટણ પોલીસમાં હાલ આ નરાધમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પોલીસે નરાધમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી, આભાર રાકેશ તમામ માહિતી માટે। તો ભાવનગરમાં ગાંજાના જથ્થા